મારું નામ અરવિંદભાઈ પરમાર, હું કોલીખડથી અહીંયા ડેમ જોવા માટે આવ્યો છું. મારા મિત્ર છે સાથે જયભાઈ, એ પણ ગોખરવાથી આવ્યા છે. અને સાથે સાથે મોડાસાના નગરજનો અને બીજા સહેલાણીઓ પણ ઘણા બધા ડેમ જોવા માટે આવ્યા છે. અહીંયા જે સપાટી હતી ડેમની એ લેવલ એનું પૂરું આવી ગયું છે અને પાણી ખૂબ ભરાઈ ગયું છે. ડેમ ભરાતા અહીંયાથી મોડાસાની નગરપાલિકાનું જે પાણી અહીંયાથી પીવા લાયક જાય છે, મોડાસાને મને લાગે છે કે હવે પાણીની તંગી પડશે નહીં. અને બીજું કે ખેતીવાડીની અંદર છે ધનસુરા સુધી અહીંયા કેનાલ મારફતે પાણી જતું હોય છે, એટલે ખેતીવાડીમાં પણ જીવાદોરી સમાન આ ડેમ છે અમારો માધુમ ડેમ. જેના કારણે માધુમ ડેમનું પાણી આટલું ભરાયું, એનાથી ખેડૂતોમાં પણ ખુશી છે અને નગરજનોમાં પણ ખુશી છે. જેથી જીવાદોરી પણ લોકોની જીવાદોરી સચવાઈ રહેશે આ વખતે એવું મને લાગે છે. ઘણા સમય પછી આટલું પાણી ડેમની અંદર ભરાયું છે. છેલ્લા 2-3 વર્ષથી વરસાદ આવતો નહોતો, લોકોના જીવ તાળવી હતા, છતાં પણ આ 3 દિવસથી વરસાદ પડ્યો એનાથી શહેરીજનો, ગ્રામજનો સૌ આનંદમાં આવી ગયા છે. અને એ આપ જોઈ શકો છો અહીંયા ડેમ પર ઘણા બધા સહેલાણીઓ જોવા માટે આવ્યા છે. એથી અમે બધા પણ જોવા માટે આવ્યા. હું આનંદપુરા કંપાથી રૂપેશભાઈ પટેલ. અને જે આ 2-3 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે અને એમાં બધા જળાશયોમાં સારું એવું પાણીની આવક છે અને આ ડેમની કુલ સપાટીના લેવલે મતલબ આવવાની તૈયારીમાં છે. અને ખેડૂતો અને આ શહેરીજનો મોડાસાના એ બધાને ખુશીની લાગણી છે આ બાબતે.